વાણીઓ માળો કાંટો દેખાડીને ઉભો રહ્યો. તા દરવાજો ખુલ્યો. એ વખતની શ્રેષ્ઠ ગાયિકા, શ્રેષ્ઠ કવિયત્રી સરોજિની નાઇટિંગેલ, જે એના કોંગ્રેસના એ વખતના અધ્યક્ષ હતા, એણે દરવાજો ખોલ્યો. આ બેની ગાંડ પાગલ મોજ પાડીને એટલે એમ કીધું, મેં અપની મુલાકાત કા સમય આપ દોનો કો દેતી હું. દરવાજો થયો બંધ. આ સૌરાષ્ટ્રને મળેલું સન્માન છે, આ ભાષાની ભભકની તાકાત છે. ઓળગોળ થઈ ગયેલો નોબેલ પારિતોષિક વિજેતા એને કીધું છે कि ओखा थी आसाम, काश्मीर से कन्याकुमारी, भजन और राम सागर तो हर जगह पे बजते. ओखा और आसाम, काश्मीर से कन्याकुमारी, हॉरिजॉन्टल एंड वर्टिकल बराबर प्लस. तेरी बोलो तो ईश्वरदासजी हाथमो दुवो गुरु नो શું કામ બોલે? લાગા હું પેલો લડો પીતાંબર ગુરુ પાય. વર્ટિકલ ભળતું હતું બધું, ઝીણી ઝીણી પૂર્વથી પશ્ચિમ બધા ગ્રહો તોડતા હતા. એમાં હોરાઇઝોન્ટલ વચમાં એ બધા શનિ અને મંગળની વચ્ચે ગુરુ પેદા થયું અને ગુરુએ મારી ત્રાડ નાખી, ત્યાં બધું ખડભડ્યું. અને હોરાઇઝોન્ટલ જે ફરતા હતા કોમેટ, એ બધા પૃથ્વીમાંથી કાંઈ પાણી હતું જ નહીં. એ વર્ટિકલ માંથી પાણીના ધોધ પડ્યા માળા અને ફુવારા આવ્યા. એ રૂપ આપણે બધા ભાળીએ એટલે જા એ કડી ઉપર આવ્યા, જા ત્યાં ઓસ્ટો આવ્યો માળા. નરસિંહને દેખાડા, ભલે ને મળ્યા રે મેતા. ત્યાં નિહા દીકરી ને આનું વાળવા ત્યારે જ જવામાં આવે છે જ્યારે સાસરિયામાંથી આપણે ભલો સાંભળી. આ બધા રિચ્યુઅલ્સ છે, આ બધા રિવાજો. ભલે ને મળ્યા રે મેતા, નરસૈયા ને એનો સ્વામી વાલા. આ ગોપી આનંદ સુખના પામી મારા વાલા રે. રે 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 મારું રે પિયરિયું માધવપુરમાં, અમે મથુરા નગરમાં. હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. પણ આ જ ગીતની સાથે આવેલી એક ભેરવી છે અને એનું નામ છે શાહ વાજીદ અલી શાહની ઠુમરી. બાબુલ મોરા નહેર પિયર છૂટો ચાંગાર કાર મેરી. દીકરીને ડોલીમાં બેહાડી અને 4 જણા ઉપાડે, કાંધેલી એવું. 4 કાર મેરી ડોલિયા સજાવે રે. મેરા અપના બેગાના હે. હવે જેને હું મારા કહું છું એના સંબંધો ધીમે ધીમે હટતા જાય છે. શમશાન સુધીમાં તો પૂરા થઈ જવાના. શમશાને તો મને ડામ દે છે અને લાકડાથી મારી કાયાને ફટકાર છે. હું જો ઊભું થઈ જાય છે બોડી તો મારશે, વાળો મારશે. મેરા 4 કાર મેરી ડોલિયા સજાવે રે. મેરા અપના बेगाना है, बेगाना है. मेरा अपना बेगाना है. छूटोगी जाए, छूटोगी जाए रे. बाबुल मोरा अनरा मैयर छूटोगी जाए. अनहर छूटोगी जाए. अंगना को पर्वत बया. દાદના કાવ્યમાં આવ્યું, આ ડુંગરા જેવડો ઉંબરું એને માંડરે ઓળંગ્યો. અંગના તો पर्वत बया और दहली डेली ભજી વિદેશ. અને થાપા લીધા કંકુના,
ले बाबुल घर आपनो मैं चली पिया कह दे बाबुल मोरा नहर छूटो ही जाय नहर छूटो ही जाय કહે છે કે ત્યાં કાકો નથી માન મળે માધા કહે છે કે ત્યાં કાકો નથી માં ન મળે માધા હગ પણ ના હાંધા તારા હરગા પરમાં આમળા ને ઘર છૂટો ગી જાય નહર છૂટોગી જાય બેસીને રેવું મારે ટગટાગ જોવું બસ બેસીને એ રેવું મારે ટગટાગ જોવું એ મારે નહીં ખાવું કે નહીં પીવું આનંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે ગાવું આ મારું આ વન રાવણ ઘણું રૂડું नगर छूटो नगर बिन बीमार और टूट पड़ी शहनाई रूठी पायल ने न बजने की कसम खाई गए सब के सब चूप न कोई गूंज न कोई झंकार कोई और ये तब कि जब चांद की सगाई गए किसी की भी नींद इसमें किसी की भी नींद गंगा की मौत बन जाए જરાક જોલું ખાધું અને સંસ્કૃતિમાંથી જરાક હટ્યા ને ગંગા ઉભે ઊભી હુકાઈ જવાની इसमें किसी की भी नींद गंगा की मौत बन जाए सोई बगियन में फिर से शोर मचा लूं तो चलूं शोर मचा लूं तो चलूं ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ गीत में कौन जला झूम के गालू तो चलो ऐसी क्या बात है गढ़वी हालो के आवी 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 पण यहाँ उतावળ है ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ गीत ने और जरा झूम के गालू तो चलूं गीत ने और जरा झूम के गालू तो चलूं नई इतिहास की बाहों का सहारा लेकर नए इतिहास की बाहों का सहारा लेकर तख्ते ताबूत पे इनको बिठा दूं फिर चलूं आ घोड़ा वाला ने होंडा हांकता हीकी जाए पछी आऊं आ घोड़ा वाला ये होंडा मंडे हांकवा अने ऑटो रिक्शा वाला ये मंडी जाए माला स्विफ्ट हांकवा पछी आवी ऐसी क्या बात है चलता हूं अभी चलता हूँ गीत और जरा झूम के गालो तो चुन वीणावादिनी ओनल ओनल कायम कहती कि मने ये मंदिर क्यारे नहीं गमे जे विधिया ऊपर न रचायु होय आ वीणावादिनी वरद दे मां वीणावादिनी वरद दे प्रिय स्वतंत्र रव अमृत मंत्र तव प्रिय स्वतंत्र रव अमृत मंत्र तव जीवन में वर दे 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 वीणावादिनी वर दे दे मां वीणावादिनी वर दे वर दे जय हो भाई यशवंत भाई जस्ट मिनिट रूपाला साहेब जस्ट मिनिट ओहो थैंक यू साहेब एक જરાક અમારી સન્માન વિધિ આપની પતાવી દઈ અને છેલ્લે યશવંતભાઈએ યાદ જ કર્યા છે કેસરી સિંહજી ભારતની એક સ્તુતિથી અમે પ્રોગ્રામનું સમાપન કરવા માંગીએ છીએ જરા બેસજો પ્લીઝ હોલ્ડ આજના પ્રોગ્રામમાં યશવંતભાઈ છેલ્લી ઘડીમાં બોલ્યા છે સોનલની વિદ્યાનું મંદિર બનાવવા માંગતી હતી એ મંદિર જો અમે ન કરી 16 વર્ષથી સોનલ બીજ ઉજવતા એક
મનમાં એક ખચકાટ થતો હતો કે એક વિદ્યાનો એવો એક સ્વરૂપ લાવવાનો પ્રયાસ કરીએ. એ પ્રયાસમાં પ્રોગ્રામની શરૂઆત થતાં જ હૈયું થરથરી ગયું કે અમારું આ પ્રોગ્રામ આજ અમે જે હૃદયના ભાવથી કરવા જવાના ઈચ્છતા હતા એ હૃદયના ભાવમાં જેટલા આમંત્રિત આવ્યા કોઈને અમે પત્રિકા નથી આપી, ફક્ત એક એસએમએસથી. અને એ સ્વરૂપને જેટલા લોકોએ આવીને સાકાર સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે બરનો તો ખૂબ ખૂબ આભાર માની. પણ એ આભાર માનતા એ બધાનો આભાર તો માનીએ જ, પણ એક હજાર આવે રૂપાલા સાહેબે આવીને આ પ્રસંગમાં હાજરી આપી. એટલે આપ સર્વનું સન્માન કરવાની. સાહેબ અહીંયા આપ કેસરીસિંહ બારટ વિશે સાહેબ જાણો છો, એ ક્રાંતિકારી અને એમના દીક કાકભાઈ જોરાવરસિંહ એની તો લાશે નથી મળી, એનું શું બન્યું છે ખબર નથી. અને એના પુત્ર કુંવર પ્રતાપસિંહને ધગધગતા હરિયા અંગ્રેજોએ આંખમાં ધબી દીધેલા, પણ એણે ભગતસિંહના ગ્રુપનું નામ ન આપ્યું. પણ ભગતસિંહના 3 પિક્ચર ઉતર્યા, કોઈએ એમ ન કીધું કેસરીસિંહ બારટના દારૂગોળાને કારણે ક્રાંતિકારીઓ લડતા હતા. અને એ એક ગજબ રહસ્ય છે કે સૌથી પ્રથમ જાગીર એ રેફરન્સમાં ચારણની છીનવાણી અને અંગ્રેજોના મૂળિયા ઉખડવાની નોબતું હોય. એ કેસરીસિંહ બારટનું કે જેણે ચોતવણીરા ચુંગલિયા લખી અને મહારાણા પ્રતાપના વંશજોને રોકેલા અને પંચમ જોર્જને સલામી ન ભરવા માટે અહીંયાથી પાછા વેળ્યા બધા, એનું ભગવતીની સ્તુતિના રેફરન્સમાં સ્વાતંત્ર કીતું મહાસાગર તેરે હે નિર્જરણ હમ ચારણ, તો એ સ્વતંત્રતાની મહાદેવીનું નાનું ઝરણું છે એવા. અને મહાત્મા ગાંધી એને કીધેલું, એણે કીધું કે ભાઈ હું સાબરમતી આશ્રમમાં મારે આવવું છે. તો બાપુ બોલ્યા એ કે આપ સ્વયં ક્રાંતિ કી મસાલ હૈ, મેં તો યહાં સબ છોટા મોટા પ્રયોગ કરા રહા હું. તમે તો હળગાવી દેશો બાપા, મારું અહિંસા વાળું છે એ કંઈક મારું મગજ પર જાય છે. અને કેસરીસિંહ બારટ એ મહર્ષિ અરવિંદના બહુ ખૂબ અતિ ચાહક હતા. અને કૃષ્ણ શ્યામજી